સરકાર અને આપણા જેવા જે સમાજ હિતેચ્છુ લોકો છે અને અમુક પોલિટિકલ લીડર્સ પણ છે કે જે આપવા માટે તો તૈયાર છે. એમને ઘણું બધું આપવું છે. પરંતુ લેવા માટે સામે સુપાત્ર પણ હોવું જોઈએ ને. આજનું મોસ્ટ ઓફ એટલે આમ તો જોવા જઈએ તમને તો ખબર તમે સમાજની અંદર વધારે પડતું ધ્યાન આપો છો અને ફરો પણ છો સમાજની અંદર. જમીની સ્તર સાથે આપણે કામ કરેલું છે. તો આપે એક વસ્તુ એ પણ માર્ક કરી હશે કે જે ગ્રામીણ વિસ્તાર અને ખાસ કરીને જે હાલનું યુથ છે, એ યુથ પોતાનો કામ ધંધો છોડીને પણ રાજકીય બાબતોમાં વધારે પડતું ટાઈમ વેસ્ટ કરે છે. સોશિયલ મીડિયામાં પોતાનો સમય પસાર કરે છે. તો આવું નોલેજ પ્રાપ્ત કરવામાં ઉપરાંત આવા જે તમારા જેવા સમાજ સેવકો છે અને જે બીજા આપનારા લોકો છે, દાનવીર લોકો, એ લોકોને સુપાત્ર જોઈએ છે. તો એ સુપાત્ર બનવા માટે યુથે શું કરવું જોઈએ? એમને શું અપીલ કરશો યુથને? યુથને એક જ અપીલ છે કે પોલિટિકલ જે એજન્ડા છે એ દરેક સમાજના દરેક વ્યક્તિ માટે જરૂરી નથી હાલ. કારણ કે તમે પોલિટિકલ પાર્ટીમાં જો એના રૂલ્સ રેગ્યુલેશન હોય એ પ્રમાણે કામ કરવાના હોય, સરકારના પોતાના નીતિ નિયમો એ પ્રમાણે કામ કરવાનું હોય. એટલે દરેક યુથ તે ત્યાં ગાંડાની જેમ જવાની જરૂર નથી. હા, પોલિટિકલ નથી જવાનું એવું નહીં, જવાનું, પણ પોતાની કેપેસિટી જાણીને, પોતાની આર્થિક કન્ડિશન જાણીને, પોતે ક્યાં છે, કયા લેવલે છે, એ પ્રમાણના વિઝન પ્રમાણે એમને સપના જોવા જોઈએ. હવે પોતે કોઈને ઘર ના હોય, એમના બાળકોનું બી એજ્યુકેશનનો સપોર્ટની ખબર ના હોય અને પછી પોતે પોલિટિકલ પાર્ટીના નેતા થવા નીકળ્યા હોય, તો એવા માણસો માટે એક ખરાબ સમાચાર છે કે તમે પોતાના બાળકોનું ભવિષ્ય સિક્યોર કરી પછી આ બધું કરો તો બરોબર છે. અને એ સિક્યોર કરવા માટે તમારા જોડે એક એજ્યુકેશન જ છે. એટલે પોલિટિકલ એજન્ડા બનાવતા પહેલાં એજ્યુકેશનલ એજન્ડા બનાવવો જરૂરી છે. અને બાળકો નાના અને એકલું પોલિટિકલ નથી, અંધશ્રદ્ધા, કુરિવાજો એ સમાજમાં અત્યારે એટલા દિન બ દિન વધતા જાય છે કે અત્યારે ઘણીવાર હું જોઉં તો અંધશ્રદ્ધાની અંદર એટલા બધા ખર્ચો કરવામાં આવે. જેના જોડે પૈસા છે એ પણ એવા ખોટા ખર્ચા કરે સમાજમાં દેખાડા કરવા માટે. હવે એની કોઈ જરૂર નથી. તમે દેખાડો કરવાનો હોય, ખાવાનું તમે કોઈનું ખાધું હોય આપવું હોય તો બરોબર છે, તમે જમણવાર આપો. પણ જે દેખાડાની જે સિસ્ટમ છે, આ ભુવાઓની પ્રથા બી ચાલુ થઈ ગઈ. ઘણીવાર એન્ટ્રી મારવી ને એમાં બી આપણા બાળકો જ્યારે મેરેજ સિઝન હોય છે આપણી, ત્યારે આપણા બાળકો પૈસા ના હોય છતાં એક એન્ટ્રીની સિસ્ટમ ને પછી હલ્દીની સિસ્ટમ ને જે પહેલાં જમાનામાં નથી એ બધી નાખવામાં આવી છે. એના પાછળ જે ખોટા ખર્ચા થાય છે એની કરતાં સિમ્પલ લગ્ન કરીને એ પૈસા બચે. એ પૈસામાં તમારા બાળકો માટે તમે એફડી કરાવીને મૂકો તો 10 વર્ષ પછી તમે મને યાદ કરશો કે આપણે કોઈના જોડે બાળકને ભણાવવા પૈસા લેવાની જરૂર પડી નથી. પણ જો એ ખોટા ખર્ચા નહીં ટાળો તો તમારે 10 વર્ષ પછી કોકના આગળ હાથ લંબાવવાની જરૂર પડશે. અને ક્ષત્રિય થઈને કોકના હાથ લંબાવવાની તમારી તાકાત ના હોય તો તમે ખોટા ખર્ચા છોડી જ દો. બાકી 10 વર્ષ પછી જો પૈસા તમારા જોડે નહીં હોય તો આટલી મોંઘવારીમાં તમારા બાળકનું એજ્યુકેશન તમે નહીં કરાવી શકો અને એ દિવસે જે પેલા ખોટા ખર્ચા કર્યા હશે એનો અફસોસ થશે કે ખોટા ખર્ચાની બદલી મેં કદાચ મારા દીકરાના નામે એફડી કે ક્યાંક રોક્યા હોત કે ગોલ્ડ સિલ્વર લઈને મૂક્યું હોત કે કંઈ બોન્ડ લઈને મૂક્યા હોત, NSC કે કિસાન વિકાસ પત્ર, તો એ મદદરૂપ થશે. એટલે એ ખોટા ખર્ચા છે. અમે અમારા જલાની અંદર નવગામ ગોળ ધનાલી અને સિસરાણાનો જે પટ્ટો છે ત્યાં આગળ અમે લોકાચારા પાછળ ખાવા પીવાનું બધું જ બંધ કરાવી દીધું. ઓઢામણા પ્રથા બંધ કરાવી દીધી. વાસણ પ્રથા બધી જ બંધ કરાવી દીધી. અને એ લગભગ 12-13 વર્ષથી બંધ છે. એ પહેલું જ શરૂઆત અમારા ગામમાંથી શરૂઆત થઈ હતી ને અમે બંધારણ લાવી અને દર વર્ષે લગભગ છેલ્લા 13 વર્ષથી અમારે એ જલાની અંદર અમે દરેક બાળકને પહેલા ધોરણથી 10મા સુધી 7 નોટબુક્સ આપીએ છીએ. અને એ ખોટા ખર્ચા થતા તે બંધ કરીને એની અંદર વાળ્યા છે. અને એ 13 વર્ષ કે 14 વર્ષ અમને સક્સેસફુલી થયા. એ જોઈને ઘણા બધા જલાઓમાં નોટ વિતરણ અને પુસ્તક વિતરણ ચાલુ થયું. ક્યાંક બંધ થઈ ગયું, ચાલુ થયું ને એવું થાય. પણ એ પ્રથા ધીમે ધીમે બધે ફેલાવા લાગી. એટલે અમે બદલાવ તો વર્ષોથી 13 વર્ષથી એ પણ કરેલો છે કે કુરિવાજો બંધ કરો, વહેલી સગાઈ ના કરો, વહેલા લગ્ન ના કરો. બાળક મેચ્યોર ના હોય સગાઈ લગ્ન કરી દો તો એમને છૂટાછેડાના વધે, છૂટાછેડાના ખર્ચા વધે, લડાઈ ઝઘડા વધે. સમાજમાં જે એકતા રહેવી જોઈએ એની બદલીમાં જે છૂટાછેડાને લીધે એકબીજાને સામે બોલવું ના બધા ઉભા થાય. તો છોકરાઓ ભણી ગણી સક્સેસ થાય, કમાતા થાય, પછી મેરેજ થાય. એક એ હું સમાજને અપીલ કરું છું. કારણ કે સમજણા હશે તેમના પાત્રને જોઈને બરોબર સમજણથી ભણશે તો એમને આ છૂટાછેડાની નોબત નહીં આવે. નાદાન પરણાયા હશે, જ્યારે સમજણા થશે, ઝઘડા થશે એટલે તરત જ એ લોકો છૂટાછેડાની વાતો કરવા લાગશે. અને જે નાના છોકરાઓ છે એની અંદર અત્યારે યુટ્યુબના રીલ્સ બનાવી અને જે બધા વિડીયોઝ જોવા અને જે ગીતો ગાવા એની પાછળ જે ગાંડપણ થયું છે એ સમાજ માટે બહુ જ ખરાબ છે. કારણ કે એનાથી કોઈનું ભલું થવાનું નથી. 1-2 સિંગર આપણા સમાજમાં પાક્યા ને એમનું ભવિષ્ય સારું થયું એનો મતલબ દરેક સિંગર
સક્સેસ જશે એવું નથી. હા, પણ ભણેલો દરેક માણસ સક્સેસ થશે એની મને વિશ્વાસ છે. કોઈ ડૉક્ટર ફેલ નહીં થાય, કોઈ એન્જિનિયર ફેલ નહીં થાય. એટલે એ જે આંધળું અનુકરણ છે ગીતો પાછળ, રીલ બનાવવા પાછળ, એક્ટિંગ ને એ બધું જે ચાલુ થયું છે નવા જે નાના બાળકોની અંદર, એ તાત્કાલિક બંધ કરવાની જરૂર છે. સોશિયલ મીડિયા ઉપયોગ 15 વર્ષ સુધી બાળકને ન મળે અને 15-20 વર્ષ સુધી ભણે ને પછી એનો મોબાઈલ ને સોશિયલ મીડિયાનો ઉપયોગ એના ધંધા માટે કે ક્યાંય પોલિટિકલ એજન્ડા માટે વાપરે તો બરોબર છે. પણ 15 પહેલાં જેટલા મોબાઈલ આપીને આ છોકરાઓને તમે બગાડી રહ્યા છે, એમનું ભવિષ્ય આવનાર 10 વર્ષ પછી મને બહુ ખરાબ દેખાઈ રહ્યું છે.